ગુડ મોર્નિંગ મિત્રો. તો આજ સવારના પરમાં સાફ સફાઈ કરવાની હતી ઘરની, અને એમાંથી મને આ એક બટન મળ્યું છે. મિત્રો કમેન્ટમાં જણાવજો કે આ કયું બટન હશે, ક્યાંનું હશે, કેટલા વર્ષ જૂનું હશે. લગભગ આ ચાંદીનું બટન છે, અમારા ઘરમાં પડ્યું હતું. એમાં વિટલને મને મળી ગયો આજ. મિત્રો કમેન્ટમાં જરૂર જણાવજો. આજે મારે જ્યારે હું કેટલા બીજામાં કે ત્રીજામાં ભણતો હોઈશ તેરવાનો આ ટેમ્પો છે. આજે આને રિપેર કરવાનો છે અને સાફ સફાઈ કરવાની છે. મિત્રો જુઓ, આજ પણ આમ તાકાતવર છે ટેમ્પો. બાકી ટેમ્પાની શક્તિમાં કોઈ બદલાવ નથી, પહેલાં જેટલો જ મજબૂત છે. કાંઈ લગભગ આને કેટલા 15 થી 17 વર્ષ થઈ ગયા હશે. 17 વર્ષ તો મન થયા, એટલે 16 વર્ષ થયા હશે. 15-16 વર્ષ જૂનો છે. આ જુઓ મિત્રો, અહીંયા તૂટી ગયું છે. બધું આપણે રિપેર કરવાનું. આ વાયર નાખેલ છે, એ કાઢીને આ બધું રિપેર કરીને વળીને ગોઠવવાનું. આમ થાય મિત્રો. જુઓ, એક સાઈડથી તૂટેલ છે ને, અને પાછલા ટાયરનું જે ઓલું આવે મેઇન એન્જિનનો ભાગ, એ થોડોક અંદરથી ખોટવાઈ ગયો. તો હવે મિત્રો આપણે આ સ્ક્રૂ લઈને ખોલવાનું શરૂ કરીએ છીએ. પહેલો સ્ક્રૂ કાઢી લીધો છે. આ જુઓ મિત્રો, આટલા બધા સ્ક્રૂ કાઢી લીધા પાછળના ભાગના પણ. હવે એનું આ જે ગંદકી કેટલી છે ગઈ છે, આ જુઓ, આમાં માલબલે છે. આ બધું પટ્ટીને કાઢી લીધું. હવે આ કાઢી લીધો છે. ઓ ગાઈસ, જથ્થો કેટલો કૂટો નીકળ્યો. આ જુઓ મિત્રો, આ તૂટી ગયો છે. અને હવે આપણે રિપેર કરવું જો. પહેલાં આ સ્ક્રૂ બધા કાઢી લીધા. પહેલાં સ્ક્રૂની બધું કાઢી લીધું. આ સ્ક્રૂ એ કાઢી લીધા અંદરના ભાગના. હવે એને નોખું કરશે મિત્રો. નોખું કેમ નહીં થતું? તો ગાઈસ, આગળ એક સ્ક્રૂ લાગે ના, આર્યો કાઢવું જોઈએ પહેલાં. હા મિત્રો, આ કાઢી લેશે, પછી સ્ક્રૂ લાગી જશે. પછી તો આ સાઈડવાળા સ્ક્રૂ બધા કાઢવા જોશે. જો મિત્રો, આવી હાવ ગંદકી થઈ ગઈ છે. ઘણા વર્ષથી આમ વાપર્યો જ નથી, અંદર પડ્યો રહ્યો. જો સ્ક્રૂ બધા કાટ ખાઈ ગયા છે. ના જુઓ મિત્રો, અંદર ઠરી ગયા છે. તો હવે આ કાઢી લીધું છે. આ બધી સફાઈ આપણે બધું કરવું જોઈએ. જુઓ મિત્રો, થઈ ગઈ છે, કાઢી લીધું છે. હવે આને કાઢવાનું રહ્યું. આ બધું અંદરનો ભાગ જે ડ્રાઈવર બેસે ને ત્યાંનો ભાગ હવે કાઢવો જોઈશે. આ બે સ્ક્રૂ કાઢી લેવા જોઈએ પહેલાં. જુઓ મિત્રો, કાંક આવી હાલત થઈ ગઈ છે. હવે સ્ક્રૂને આ કાઢી લીધા અને આ કાઢી લીધું. મિત્રો તો કેવું થઈ ગયું છે, હા મેલું સ્ટોરિંગ બાકી કામ કરે છે. હજી ઓકે કન્ડિશન. હવે આ કાચ કાઢવા જશે, જે આવે ને પ્રોટેક્ટર કાચ, એ રહી. એના માટે પહેલાં આ કાઢવા જોઈશે. આ જે સ્ક્રૂ રહ્યા ને એ બધા કાઢવા જોઈશે. એ કાઢી લીધા. તો એક કરીને બધા સ્ક્રૂ કાઢી લઈ. આ નીકળી ગયો મિત્રો. હવે આર્યો મિત્રો, આગળનો ભાગનું આર્યો નથી મત કર્યું. બસ જો મિત્રો, કાઢી લીધો છે. હવે આગળ વધી ગયા. જો આખો કલર ઉડી ગયો છે ટેમ્પાનો. મિત્રો, આ ઉપરનું ભાગનું એક રહી ગયું હતું, એ કાઢી લીધું સ્ક્રૂ સાથે. જુઓ કેટલો ડિફરન્ટ છે કલરમાં બે ગઈશ. હવે ગઈશ યાર, હવે આ સ્ક્રૂ કાઢી લીધા છે. હવે આ વચ્ચેવાળું પણ કાઢી લઈએ. થોડુંક કાઢી લીધું છે મિત્રો. પીળા કલરનું હતું એ વચ્ચે નડતું હતું એ. હવે મિત્રો, આ ટેમ્પાની હાલત જુઓ. મિત્રો, ટેમ્પો આમ સારો લાગે છે કે પછી આમ સારો લાગે છે? કમેન્ટમાં જરૂર જણાવજો, એટલે એ પ્રમાણનું અમારે બનાવી. આ જુઓ મિત્રો, ટેમ્પાનો કલર હાવ ઉડી ગયો છે. હવે આ 4 સ્ક્રૂ છે એ કાઢી નાખી પર. આ પાછળના ભાગના જે આવે ને ઓલું ગારો ચોટે એ ડિશથી કાઢી છે, પણ જંક લાગી ગયો છે એમાં, એટલે નીકળતા નથી સટકારા. જો મિત્રો, તો કાઢી નાખ્યા. આ બધા કાઢી નાખ્યા છે હવે. અને આ સ્પેર પાર્ટ હવે બધા ધોઈ નાખશે ટેમ્પાના. આટલા બધા નીકળ્યા છે મિત્રો એક ટેમ્પામાંથી. આ લગભગ 15 વર્ષ કે 16 વર્ષ જૂનો છે, અને આટલા સ્ક્રૂ નીકળ્યા છે. હવે આ ધોઈ નાખીએ આપણે તગારામાં. જો મિત્રો, હવે ધોઈ નાખી છે. અને હવે આપણે આ પોતું છે એને એકવારનું પોતું કરી નાખીએ, અને પછી આપણે ધોઈ નાખીએ. જો તો પોતે અહીં સાફ કરી નાખી. તો આ મિત્રો જતા નહીં, અમુક મોટા છે એ જોઈ લો. આટલા સ્પેર પાર્ટ છે એ ધોવા જશે આવડે. ધોઈ નાખીએ છીએ. અને હવે આપણે
સાફ કરવી જોશે. જુઓ મિત્રો આટલા સ્પેર પાર્ટ છે ને અંદરથી આટલા બધા મેલા છે. જુઓ તો રૂબો ગારો જે અંદર પડ્યો છે. આ કેટલા વર્ષ 15 વર્ષ જૂનો હશે, 15-16 વર્ષ ત્યાંનો. આજ હવે થોડાક કુરકુરિયા ખાઈ લીધા છે. આ જુઓ મિત્રો આટલું બધું આમ કિંમતી સામાન નીકળ્યું છે. આના અંદરથી અમારા ઘર અંદરથી પણ આ હવે ભંગારમાં જવું જોશે વેચવા. આ જુઓ મિત્રો હવે ટેમ્પો કાંક આવી હાલત છે. આ ધોઈ નાખ્યો સાબુવાળા પાણીથી, પછી ડોલટીવાળા પાણીથી આ બ્રશ મારી દીધા બધામાં. જુઓ મિત્રો કાંક આવી હાલત થઈ ગઈ છે બધાની. જો કાંચ પહેલાં કેવો દેખાતો હતો હવે કેવો થઈ ગયો છે. ફૂલ્લી રિસ્ટોર કરી નાખ્યું છે આપણે. કાંઈ પણ સ્પેર પાર્ટમાં વધારો ઘટાડો નથી કર્યો. જો મિત્રો આવો કાંક હાલત થઈ ગઈ છે. હવે બધા એકદમ ક્લીન થઈ ગયા છે. શું મિત્રો આ ટેમ્પાને રિમોટ કંટ્રોલ બનાવ્યા જેવો છે? કમેન્ટમાં જરૂર જણાવજો. તો આપણે નેક્સ્ટ વિડીયો અને એના ઉપર અપલોડ કરીશું. જુઓ મિત્રો આ એક વિડીયો ગયું હતું હવે આનું કાંઈ કામ નથી. આ બીજું એ તોડ નાખ્યું ગાઈસ, એને પણ ધોઈ નાખ્યું છે. અને હવે આ કાંક કઈ ભાષામાં લખેલ છે એ તો ખબર નહીં, તમે વાંચીને જણાવીને કહેજો કોને ખબર હોય. જુઓ મિત્રો ટેમ્પર ફૂલ્લી રિસ્ટોર થઈ ગયો છે. જુઓ કાંક આવી હાલત છે. રિસ્ટોર કર્યા પછી એકદમ ક્લીન કરી નાખ્યો છે આપણે ટેમ્પાને. ગાઈસ આવડા ટેમ્પાને લગભગ સાફ સફાઈ કરતા 3-4 કલાક લાગ્યા છે.